આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના મજાનો ખજાનો પાઠના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. 1. તમારા ઘરમાં તમને કોણ કોણ વાર્તા કહે છે? જવાબ: મારા ઘરમાં મારા મમ્મી તથા દાદા દાદી વાર્તા કહે છે. 2. આ ઘટનામાં તમને શું ગમ્યું? કેમ? જવાબ: આ વાર્તામાં મને દાદા દાદી તથા કરણ જે પ્રકારે કોઈપણ વાતને કહેવત દ્વારા કહેતા હતા તે મને ખૂબ જ ગમ્યું, કારણ કે કોઈપણ વાતને કહેવતો દ્વારા સચોટ રીતે સામાવાળાને સમજાવી શકાય છે. કહેવતો દ્વારા કહેવાયેલી ટૂંકી વાત બહુ જ વિશાળ અને વ્યવહારિક અર્થ ધરાવે છે. આથી આપણે ઓછું બોલીને સામેવાળાને જે તે વિષયની વાતને વિસ્તૃત રીતે કહી શકીએ છીએ. 3. આમાંથી કઈ કહેવત તમે પહેલાં સાંભળી હતી? ક્યાં? જવાબ: આમાંથી ઘણી બધી કહેવતો મારા દાદાની વાતોમાં સાંભળેલી છે. તેમાંથી હીરો ઘોગે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો, આ કહેવત મને બરાબર યાદ રહી ગઈ છે. સાંજે મહેમાન આવવાના હોવાથી હું રમવા જતો હતો ત્યારે મને મમ્મીએ રમતના મેદાનની બાજુની દુકાનમાંથી સાંજની રસોઈ માટે ખૂટતો જરૂરી સામાન લાવી આપવાનું કહ્યું હતું. પરંતુ હું રમત રમીને મેદાનમાંથી ઘરે જતાં સામાન લાવવાનું ભૂલી ગયો અને સીધો ઘરે પહોંચી ગયો. મમ્મીએ મને ખાલી હાથે જોયો ત્યારે સામાન વિશે પૂછ્યું ત્યારે દાદાજીએ આ કહેવતનો પ્રયોગ કર્યો હતો. 4. તમારા ઘરમાં આવી કહેવત કોઈ બોલે છે? કોણ? જવાબ: હા, મારા ઘરમાં આવી કહેવતો મારા દાદા બોલે છે. 5. તમે ક્યારેય કોઈ કહેવતનો ઉપયોગ કર્યો છે? ક્યાં? જવાબ: હા, હું પણ દાદાજી પાસેથી શીખીને ઘણી કહેવતોનો વાતોમાં ઉપયોગ કરું છું. એકવાર મારો એક મિત્ર બીમાર હોવાના કારણે 1 અઠવાડિયા સુધી શાળાએ ન આવ્યો. તેણે અઠવાડિયા દરમિયાન કરાયેલું વર્ગકાર્ય અને જે તે વિષયને શીખવાના કાર્ય માટે અમારી સાથે ભણતા અને તેની સોસાયટીમાં રહેતા મિત્ર પાસે મદદ માંગી, કારણ કે તેના બીજા અઠવાડિયે સત્રાંત પરીક્ષા શરૂ થતી હતી. 2-3 દિવસ થવા છતાં તે મિત્રની સોસાયટીના મિત્રએ મદદ ન કરી. ત્યારે તેણે મને ફોન કર્યો અને હું તેને જરૂરી નોટબુક્સ લઈ તેના ઘરે આપવા ગયો. ત્યારે મેં તેને પારકી આશ સદા નિરાશ કહેવત કહી હતી અને કહ્યું હતું કે આમાંથી વર્ગ કાર્ય લખીને જે વિષયમાં તને ન સમજાય તે મને કહેજે, હું તને શીખવાડીશ, જેથી તને સત્રાંત પરીક્ષામાં મુશ્કેલી ન પડે. 2. આપેલા વાક્યમાં નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે એ જણાવો. 1. જોસેફ એના પપ્પા જેવો જ સંગીતકાર નીકળ્યો એવું બધાને કહેતા સાંભળ્યા છે. તેનો જવાબ થશે મોરના ઈંડા ચિતરવા ન પડે. 2. પારકી આશ સદા નિરાશ, એનો અર્થ થશે બીજા પર નિર્ભર રહીએ તો ઉદાસ જ થવું પડે. 3. બોલે તેના બોર વેચાય, આપેલી કહેવતની વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે? જવાબ: ન બોલ્યામાં નવગુણ. 3. આપેલા શબ્દનો અર્થ ધારો અને ઉદાહરણ મુજબ સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો અને અર્થધારી વાક્ય બનાવો. 1. નિરીક્ષણ એટલે અવલોકન. ઇકબાલ વર્ગમાં જઈ નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે એક પુસ્તક ઓછું હતું. ઉષાબેન ઉત્તરબેનનું નિરીક્ષણ કરી ગુણ મૂક્યા. તમારું બીજું વાક્ય ખોટું છે જ્યારે પહેલું વાક્ય સાચું છે. 2. લાય એટલે ચટપટ ભરી ઉતાવળ. એણે ફિલ્મ જોવાની લાયમાં સરખું ખાધું જ નહીં, એ વાક્ય સાચું છે. આવશે જ, તેણે ખાધું જ નહીં, એ ખોટું વાક્ય છે. 3. ઉજળું એટલે ચોખ્ખું. તેમાં ખોટું વાક્ય છે મહેમાનોથી પ્રસંગ ઉજળો થયો. સાચું વાક્ય છે મારી બાએ કપડાં ધોઈ ઉજળા કર્યા. 4. એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો. તેણે ગ્રહો આડા અવડા લગાવી દીધા. સુધી પાઠ વાંચો અને નીચેના વાક્યો એ મુજબ સાચા હોય તો સાચું અને ખોટા હોય તો ખોટું લખો. 1. શિક્ષકે 8 દિવસ પહેલાં પૃથ્વી વિશે ચાર્ટ તૈયાર કરવા આપ્યો હતો. ખોટું. 2. દાદાએ સલાહ આપી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. સાચું. 3. ગ્રહોની ભ્રમણ કક્ષાએ એ ચાર્ટ પર પહેલાં જ દોરી દીધી હતી. ખોટું. 4. સોહમના મિત્રો અડધો કલાકમાં આવવાના હતા. ખોટું. 5. સોહમના હાથમાં એક જ રંગના કાગળ હતા. ખોટું. 5. પાઠને આધારે જોડકા જોડો. 1. અનુપની તમામ પ્રવૃત્તિ દાદા જોતા હતા. 2. મોરના ઈંડા ચિતરવા ન પડે, દાદી બોલ્યા. આખો પ્રોજેક્ટ નકામો ગયો. ચાર્ટ પર બધા જ ગ્રહો આડાઅવડી લગાવ્યા હતા. રામુ બધા માટે આઈસ્ક્રીમ લાવ્યો. દાદાએ દાદીને કહ્યું કે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. તેમાં હશે બીજાને કામ સોંપવા કરતાં આપણે જાતે કરી લેવું. ઉજળું એટલું બધું દૂધ નહીં. 6.
ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. તો અહીંયા 3 શબ્દોમાંથી 2 શબ્દો ખોટા હોય તે ચેકવાના છે અને સાચો શબ્દ રાખવાનો છે. 1. નાનકડા અનુપની સાયકલની ચેઇન ઉતરી ગઈ. 2. મોટા ભાઈની સાયકલની ચેઇનનું બરાબર નિરીક્ષણ કર્યું. 3. આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા. 4. જીયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવતા. 5. પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાએ રાજીપો વ્યક્ત કર્યો. 7. આ પાઠમાં આપેલી કહેવતો સિવાયની કહેવતો લખો અને એનો અર્થ લખો. કહેવત: ઘરડા ગાડા વાળે એટલે અનુભવીઓની સલાહ ખરે ટાણે ખપ લાગે. તેલ જુઓ તેલની ધાર જુઓ એટલે ચોમેરથી વિચાર કરીને કામ કરવાની ભલામણ કરવી. બકરું કાઢતા ઊંટ પેસે એટલે નાનું વિઘ્ન દૂર કરતાં મોટું વિઘ્ન આવી જાય. પારકે ભાણે મોટો લાડુ એટલે પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ સારી લાગે. 8. કારણ આપો. 1. સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો કારણ કે સોહમે મિત્રો સાથે રમવા જવાની ઉતાવળે પ્રોજેક્ટમાં બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા. તેથી સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો. 2. સોહમ અકળાઈ ગયો કારણ કે સોહમે તેના પ્રોજેક્ટમાં સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો. આથી આખો પ્રોજેક્ટ ફરીથી કરવો પડે તેમ હોવાથી તે અકળાઈ ગયો. 3. સોહમ લમડે હાથ દઈને બેસી ગયો કારણ કે સોહમે પ્રોજેક્ટમાં ગ્રહો ખોટા સ્થાને લગાવ્યા હોવાથી તેણે ફરીથી પ્રોજેક્ટ કરવા બીજા ચાર્ટ પેપર અને રંગીન કાગળો લીધા. તે સૂર્ય અને બીજા ગ્રહો એક પછી એક તૈયાર કરવા લાગ્યો. તેનું મન તો તેના મિત્રોમાં જ હતું. આથી કાગળમાંથી થોડાક ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ લમડે હાથ દઈને બેસી ગયો. 9. પ્રશ્નોના ઉત્તર લખો. 1. તમે શાળામાં કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ કરો છો? જવાબ: મેં આ વર્ષે શાળામાં નીચેના પ્રોજેક્ટ કર્યા છે. 1. વિજ્ઞાન પ્રોજેક્ટ: પાણીનું પ્રદૂષણ તે કેવી રીતે થાય છે અને કઈ રીતે અટકાવી શકાય તે અંગેનું પોસ્ટર બનાવવું. 2. ગણિત પ્રોજેક્ટ: ભૌમિતિક આકૃતિઓ બનાવી જે તે સંકલ્પનાઓ સમજાવવી. 3. સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ: પોતાના ગામના ઇતિહાસ પર એક પોસ્ટર બનાવવું. 4. પર્યાવરણ પ્રોજેક્ટ: ઘરે કચરાનું રિસાયકલિંગ કેવી રીતે કરી શકાય તે અંગેનું પોસ્ટર બનાવવું. 5. સમાજ સેવાનો પ્રોજેક્ટ: પોતાના વિસ્તારના પુસ્તકાલયમાં સ્વયંસેવા આપવી અને તેની નોંધ કરી પીટી શિક્ષકને બતાવવું. 2. તમને પ્રોજેક્ટ કરવામાં કોણ કોણ મદદ કરે છે? જવાબ: મને પ્રોજેક્ટ કરવામાં મારા મમ્મી પપ્પા મદદ કરે છે. 3. સોહમની જેમ તમે ક્યારેય અકળાઈ ગયા છો? કેમ? જવાબ: સોહમની જેમ હું પણ એકવાર અકળાઈ ગયો હતો. મને ગણિતના એક પ્રકરણમાં એક રીતના દાખલા ગણતા આવડતા નહોતા. આથી મેં જાતે ઘણી મહેનત કરી છતાં ન આવડતા મારા પપ્પા સાથે શીખ્યો. તેમના શીખવાડ્યા પછી મેં જાતે પ્રયત્ન કર્યા છતાં જવાબો સાચા આવતા નહોતા. આથી બીજા દિવસે હું શાળામાં રિસેસના સમયે ગણિતના શિક્ષક પાસેથી તેની પદ્ધતિ બરાબર શીખ્યો. ઘરે આવીને મેં ફરીથી પ્રયત્નો કર્યા છતાં પણ જવાબો સાચા આવતા નહોતા. આથી હું ખૂબ જ અકળાઈ ગયો હતો. ત્યારે દાદાજીએ મને સમજાવ્યું કે અકળાઈ જવાથી આવડી નહીં જાય. તેના માટે તારે ધીરજથી સતત પ્રેક્ટિસ કરવી પડશે. તારે સમજવું પડશે કે તું ગણતરીમાં ક્યાં ભૂલ કરે છે. દાદાજીની વાત માનીને મેં શાંતિથી સતત પ્રયત્ન કર્યા અને પછી મને તે દાખલા ગણતા આવડી ગયા. 4. કહેવતનો ઉપયોગ તમે ક્યારે ક્યારે કરો છો? કેમ? જવાબ: જ્યારે કોઈ વાતને ટૂંકમાં અને અસરકારક રીતે સામેવાળી વ્યક્તિને જણાવવી હોય ત્યારે હું કહેવતનો ઉપયોગ કરું છું. કહેવતનો ઉપયોગ કરવાથી આપણે આખી વાતના સારને ટૂંકમાં સમજાવી શકીએ છીએ. તેની મદદથી જટિલ વાત પણ સરળતાથી કહી શકાય છે. 5. ઝાઝી કીડીઓ સાપને તાણે એ કહેવત સમજાવો. જવાબ: આપેલ કહેવતનો અર્થ સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય, અર્થાત ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાનને હંફાવે. આ કહેવત મુજબ સૌ સાથે મળી સંપ અને સહકારથી કામ કરે તો શક્તિશાળી દુશ્મને કે દેશે પણ પીછેહટ કરવી પડે છે. આપણે સંઘ શક્તિનું મહત્ત્વ સમજવું જોઈએ અને એકબીજાને સહકાર આપવો જોઈએ. અહીં મૂળ ભાવ એ છે કે જ્યારે ઘણા નાના નિર્બળ લોકો મળીને કામ કરે છે ત્યારે તેઓ મોટા બળવાન લોકોને પણ હરાવી શકે છે. એક સાપને ઘણી કીડીઓ મળીને તાણી શકે છે. તે જ પ્રમાણે સામૂહિક પ્રયાસથી મોટી સમસ્યાઓ ઉકેલી શકાય છે. આ કહેવત સંયુક્ત પ્રયાસની શક્તિને પ્રગટ કરે છે, જેમાં સૌ સાથે મળીને ઉત્સાહથી મથામણ કરવાથી કોઈપણ મુશ્કેલ કાર્ય પાર પાડી શકાય છે. 10. ચર્ચા કરો, લખો અને રજૂ કરો. 1.
કોઈપણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ. જવાબ: દાદા જીવન અનુભવના ભંડાર હોય છે. તેઓ પાસે ઘણી પ્રેરક વાતો અને માર્ગદર્શન હોય છે. દાદાનો અનુભવ મુશ્કેલ પડકારોમાં ઉપયોગી થઈ શકે છે. તેઓ જીવનના ખરા શિક્ષક અને માર્ગદર્શક હોય છે. આથી આપણને કોઈપણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ. 2. દાદા જોડે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે. જવાબ: દાદા તેમની જીવનકથાઓ વડે ઘણી જ્ઞાનવર્ધક વાતો કહેતા હોય છે. તેઓની વાર્તાઓમાં જીવન જ્ઞાન, ઐતિહાસિક ઘટનાઓ અને પ્રેરક પ્રસંગો હોય છે. પ્રત્યેક વાર્તા તેઓના જીવન અનુભવનું પ્રતિબિંબ પાથરે છે. આમ દાદા જોડે પ્રાણીઓની, રાજા રાણીની, ભગવાનની, પૌરાણિક બોધકથાઓ વગેરે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે. 3. કહેવત એ થોડામાં ઘણું કહી દેતી હોય છે. જવાબ: કહેવતો એ લોકજ્ઞાનનો વારસો છે. તે વ્યાપક જીવનના સત્યને ટૂંકમાં સમજાવતી હોય છે. તેની મદદથી જટિલ સમસ્યાઓનું સરળ સમાધાન મળતું હોય છે. આમ કહેવતોને આપણા પૂર્વજોના જ્ઞાનનો વારસો કહી શકાય. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.